આજની બ્લોગની શરૂઆત મારા માતાજી એટલે કે કુળદેવીથી થાય છે. બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સરસ મજાનો બ્લોગ બનવાનો છે એટલે જોતા રહેજો, ભૂલતા નહીં. હવે મારા વાલા, કેમ કે આજની નવા બ્લોગની શરૂઆત બહુ જ સરસ મજાની થવાની છે અને તમારા બધાના પ્રેમના કારણથી આ બધું થાય. પણ આજે અમે બી નાયા વિના નથી, કેમ કે અમારે એક સરપ્રાઈઝ તમને આપવાની છે. એટલે તમારે સરપ્રાઈઝ જોવી હોય તો જોતા રહેજો, તમને આગળ હું બતાવતો રહી સરપ્રાઈઝ. તો આ ભાઈએ છે ને કે ખાવડાને એવું લઈ લીધું છે, તમે જોઈ શકો છો. આ ભાઈ એકલા સફાઈ કરવાના છે. સારું. હવે અમે નીકળી ગયા છીએ બહાર, પણ અમે તમને બતાવશું કઈ જગ્યાએ જ આવી છે. પણ તો તમે જોતા રહેશો તો તમને ખબર પડશે કે અમે કઈ જગ્યાએ જ આવી છીએ. અમે પહોંચી ગયા. એક વૈશમાં પાછો એક બ્રેક લીધો છે, એક સામાન લેવાનો હતો ને, એટલે હવે સામાન લેવા આવ્યા છીએ અમે ઓર્બિટ સ્ટુડિયોમાં. ત્યાં એક સામાન પડ્યો છે, એટલે એ તાળો ખોલીને સામાન લઈ લેવી. અમે પહોંચી ગયા નર્મદા બા નિવાસમાં. ત્યાં ફેમિલી અમારું મકાન બની રહ્યું છે, એમાં 80% કામ થઈ ગયું છે, 20% કામ બાકી છે. તો હવે અમે તમને બતાવશું. એ પહેલાં વાવ, જોરદાર તાળું માર્યું છે, જોયું ને? હા, કોઈ ન તોડી જાય. એના માટે તાળું માર્યું. અત્યારનો યુગ કેવો છે તો તમને ખબર જ છે ને, કેમ તાળા મારવા પડે. એ નાની વસ્તુ નથી રહેવા દેતા, તો આમાં કાંઈ નક્કી ન કહેવાય. એટલે પુષ્પરાજ ઝુકેંગા નહીં. મસ્ત મજાનો એક હોલ આપ્યો છે. અહીં એક કિચન છે, અહીંયા એક રૂમ છે. આ ખોલી તો એનો પાછળ સરસ મજાનો એક વાળો આપ્યો છે. આને કપડાં ધોવાના છે અહીંયા. તો હવે આપણે ઉપર જઈશું, તમને હું અપડેટ આપતો રહું કે અહીંથી આપણે દાદરા ચડવી છે. 1 2 3 4 દાદરા ચડી ગયા. હવે આ ભાઈ તાળું ખોલ્યું અહીંથી. અહીં એક મસ્ત મજાનો હોલ આપ્યો છે. ફર્નિચરનું કામ જોરદાર થઈ ગયું છે, જોઈ શકો છો. કેવું લાગ્યું એ જરૂર કોમેન્ટ કરજો. અહીંયા કિચન છે, કિચનનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા એક રૂમ છે, એક આ રૂમ છે અને એક આ રૂમ છે. અને મસ્ત મજાનો કબાટ. અને આને શું કહેવાય? આને માળિયું કહેવાય. તારી માળિયું. અહીંયા મસ્ત મજાનો પવન આવી શકે છે. કરવી છે કયું ઓકે? આ ઓકે છે. ડરનું કામ પણ જોરદાર થઈ ગયું છે. તમને આ ઘર કેવું લાગ્યું છે કોમેન્ટમાં કહેજો. કાંઈ પણ ભૂલ હોય તો કહેજો, અમે અમારો પ્રયત્ન કરશું. કાંઈ પણ સુધરતું હોય તો અમે સુધરશું. ચાલો, હવે અમારું થોડું કામ થયું, કામની સરપ્રાઈઝ હતી. હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું કે કેવું કામ હતું એ. મારા ફેસ ઉપર કે વાળ ઉપર નહીં જોતા, કેમ કે નાયા વિના છે એ તો તમને ખબર જ છે ભાઈ. અને આ એક અમારે કામ કરવાનું હતું એવું છે, એટલે મેં નાઈ નથી આવ્યો. પણ હવે હું તમને બતાવું કે કેવું કામ છે. રોનક શેઠ, સાફ સફાઈ કરવાની. અહીંયા 2-3 પ્લોટ ખાલી છે. જો જેને મારે સામે રહેવા આવવું હોય એ અહીં 2-3 પ્લોટ ખાલી છે, તો જરૂરથી આવી જાજો અને લઈ લેજો અને મજા કરશું, આનંદ કરશું. કેવું છે ને હું તમને બતાવી, જોઈ શકો છો. આ અમારું ધાબુ છે. અહીંયા પ્રોગ્રામ જોરદાર થાય એમ છે, એટલે જ મને એવું શું પ્રોગ્રામ ને એવું થાય ને. હવે આ ભાઈ એનું કામ ચાલુ કરે છે. હવે હું ચાલુ કરું, હું તમને અપડેટ આપતો રહું કે હું નવીનમાં થાય એમ છે. બરાબર. હવે થોડું ઘણું કામ કરીને પાછું તમને અપડેટ આપતો, તો જોતા રહેજો. મજા તો આવે છે ને, કોમેન્ટ કરી દેજો. મસ્ત મજાની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. બહુ જ મજા આવે છે, આનંદ થાય છે. બધું એટલી થોડી નીકળે છે ઓલરેડી. ભાઈ નાખે છે પાણી અને આપણે સાફ કર્યું છે. વાયર ઓછો લે. જો જોરદાર સાફ સફાઈ થઈ ગઈ છે. આ રૂમ થઈ ગઈ, આ રૂમ થઈ ગઈ. મજા આવે છે સાફ સફાઈ કરવાની. આવું કારક કરતું રહેવું પડે તમારે બધાને, તો કંઈક અલગ મજા આવે. તો ગરમી જોરદાર થાય છે, પણ મજા આવે છે સાફ થાય. હાલો તો હવે કન્ટિન્યુ જોતા રહેજો ને, તમે વિડીયો જોતા રહેજો. મજા તો આવે છે ને, કોમેન્ટ કરતા રહેજો. તો આજે કંઈક અલગ જ મજા આવી ગઈ સાફ કરવાની. ખબર પડી કે આ બધા કેમ સાફ કરતા છે. આજે તો બધી અમને પહેલથી લઈને છેલ્લે સુધી ખબર પડી ગઈ કેમ સાફ થાય નહીં. આજે ઉપરથી લઈને નીચે સુધી જોરદાર સાફ કર્યું. એમાં કાંઈ નહીં. તમને કેવો અનુભવ થાય છે રોનકભાઈ? મને બહુ જ સારો અનુભવ થાય છે. બહુ જ મજા આવી ગઈ. કેમ છે? મજા આવી તમને?
જો જોરદાર આ થોડીક ધૂળ છે પણ હવે તો એ ધીરે ધીરે થાય ને કે એક આરે જ ન બધું થાય તો અહીંયા રૂમો જોરદાર સાફ થઈ ગઈ છે બીજી રૂમ જોરદાર સાફ થઈ ગઈ છે પણ અલગ જ મજા આવી ગઈ. શું કેવું ફરી વાર આ અમને સવારમાં 7 વાગ્યામાં જગાડીને આવ્યા અને અત્યારે જો સ્પેશિયલ આટા માર્યા અને આ બધું જ અમે સાફ કર્યું. હવે એ ભાઈને તમને શું ચક્કર આવતા હતા હે ચક્કરમાં પડી નહીં જાય ને તમે બહુ હે ઓ શેઠ તો એ ધંધો ન હોય કામ ન હોય તો કહેવાય નહીં કે તમારું કામ નહીં આ બધું હંમેશ કર્યું એમ કહેવાય. શું કેવું તમારું? હા કે ના? બે ભાઈ આ બધું કર્યું છે મેં કાંઈ નથી કર્યું. ઓકે બહારથી ઘર બતાવું આ આખું ઘર છે આપણા નર્મદા બા નિવાસ મારા બાને બહુ હતું કે મકાન થઈ જાય એટલે આપણે મકાનની કર્યું છે. તમને કેવું લાગ્યું આ લખાવેલું નર્મદા બા નિવાસ અને આ કોઠિયા ફેમિલી 119 નંબરનું માર્યું છે. તમને કેવું લાગ્યું જરી કોમેન્ટમાં કહી દેજો. આ ભાઈ નકરા આમ જ ઊભા છે ઠેરે ઠેર લગાન સવારથી સાંજ સુધી. સાચું ખોટું તમારું શું કેવું? સાચું ને રોનક? હવે આ રોનકભાઈ પાછો જુગાડ કર્યો. ઉભો રહે ને એલા સવારથી 7 વાગ્યાના કે અત્યાર સુધી આટા હાથ ફેરા થાય છે કે આના કઈ દઈશ નથી ઉસતી કે શું કરવું હમણાં આવશે. ઊભા રહ્યો ઘડીક ઊભા રહ્યો જો ટેણ ફક્ત આટા ફેરા થાય છે બાકી કેમ બાકી મજા તો આવે છે ને. કોમેન્ટ કરતા રહેજો એ ભૂલતા નહીં. બાકાજી કી બોલાવી નાખજો. બાકી આ ભાઈ સવારના 7 વાગ્યાના આટા મારે કાલ સવારના કહેતા હતા સાફ કરવું બાકી હજી 5 મિનિટ સાફ કર્યું ને ચા એના શક્કર હતી ને આવા મીઠા હતા. કીર્તન શક્કર કીર્તન હાય કીર્તન હવે એ કઈ બોલે ને કે બોલવા જેવું રહ્યું હોય તો બોલે ને. હા બસ એમ જ હાલ્યું આમ ને તેમ ને. એક અમને સારું કામ કર્યું સિકંજી અમને પાયો પણ એ જો ઘરે આવી જશે. હવે બે અમે નાઈ આવીને છીએ તો નાઈ લેવી 4 થઈને પાછું તમને નવું અપડેટ આપું જોતા રહેજો. ઓલા રેવા ભાઈ આવ્યા છે સૌથી કીધું ને ખબર છે એમ કાંઈ હવે આપણે તૈયાર થઈને પહોંચી ગયા ઓફિસે કેમ કે અહીંયા થોડુંક ઘણું કામ છે. આપણે કામ કરી લેવી અને પાછા આપણે કંઈક નવા બાકાચીકી કરીએ ત્યારે હું તમને બતાવું. તમે જોતા રહેજો. ખાલી કેવું લાગ્યું કોમેન્ટ પણ કરતા રહેજો. ઘણું કામ છે એડિટિંગનું આપણે એડિટિંગ કરી લેવી અને પાછા આપણે મળીએ. આપણે આરતીનો સમય થઈ ગયો એટલે સરસ મજાની આરતી કરી નાખી. મેં પણ દર્શન કરી લીધા તો તમે પણ હનુમાન દાદાના સ્વામિનારાયણના માતાજીના શંકર ભગવાનના ગણપતિ બાપાના તમે પણ દર્શન કરી લો. આપણે કરી દીધી મેચ ચાલુ. હવે બોલાવવાની છે બાકાજી કી. આજે છે ગુજરાત અને પંજાબની કોણ જીતશે તમને શું લાગે છે જરી કોમેન્ટમાં કહી દેજો ને. હવે એક ત્યાં સ્કેમ થઈ ગઈ છે. હું ઘરે જતો હતો ને ત્યારે ખબર પડી કે તાળાની ચાવી તો ઘરે રહી ગઈ છે. હવે મુશ્કેલોવાળું છે ભાઈ. હવે જાવું કેમ એવું બધું વિચારું છું. વિચારીને તમને કહું હું કર્યું નથી. ઓકે પછી આપણો મિત્ર આવી ગયો છે. એક્ટિવા જોવો નાખે છે. ચાવીનો જુગાડ થઈ ગયો છે. હાલો હવે આપણે ઘરે વયા જઈએ. ચાવી મળી ગઈ ને આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવ્યા અને એની કંઈ જમાવટ થઈ છે. કેમ જમાવટ થઈ ખબર? એ હાલો હું તમને બતાવું. કેમ કે બટેકા પૌવાવાળી હતી એટલે જમાવટ થઈ ગઈ. તો હાલો હવે કરી લઉં હું એકલો મોજો. તમને મારે નહીં દેવા હોય. મિત્રો અમારી આખા દિવસની તમને બાકાચી કેવી લાગી? આવીને એવી બાકાચી જોઈ તો તમને કોમેન્ટમાં જણાવજો કે આ બ્લોગમાં કેવી મજા આવી. તો અમે આગળ હવે કંઈક વિચારશું બનાવવાનો. એટલે આવીને એવી મજા બાકાચી જોયું હોય બસ તો તમારો પ્રેમ ખાલી ઘટે છે. પ્રેમ સપોર્ટ આપો એટલે તમારે આવો ને હું કન્ટિન્યુ રહે. મજા તો આવી ને. હાલો હવે પાછા આપણે મળીએ નવા બ્લોગમાં. હો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલાય નહીં. હો ભાઈ તમારું શું કહેવું? એસકે વોકલ બ્રાન્ડિંગ નામની યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો તો અમે કંઈક આગળ આવશું. થેન્ક યુ. રોનકભાઈ અમારે કાંઈ નથી કેવું. શાંતિ થતા ગોદડા ઓટીને સુઈ જાવ. કારણ કે આને કઈ બોલતા નથી આવડતું એટલે કઈ બોલશે જ નહીં મિત્રો. પણ કીર્તનભાઈ બહુ બોલતા આવડે એટલે એને કહી દીધું. તો આવી અમારી હતી બાકી. તો હાલો મળીએ પાછા નવા વિડીયોમાં. કેમ બાકી જોયું ને.